લાવ હું રંગવેલ માંથી પિતાશ્રીને બોલાવું. આહાજે સાથી રે બોલાવે સ્વામિનાથિયા વડો રે. અરે સ્વામિનાથ પ્રણામ. અરે સ્વામિનાથ રામદેવ વિરમને બંને ભાઈ હઠી લીધી છે કે પ્રથમ ભોલીના પછી દૂધડા. ભોલે સુખી હે દૂધડા પીઓ વિરમને બાર દૂધડા પીઓ વિરમને બાર પર તમ દૂધડાને પછી બેટા ધોળા રે.
પાડતો પ્રથમ દૂધડા નહીં કયો પ્રથમ ઘોડીઓ પછી દૂધડા તો જાઓ તમે રાજમહેલમાં અરે આજ પરદાન બોલાવે દરજી આવાજો રે હરે આવજો રાજાને દરબાર આવજો રાજાને દરબાર પરદાન બોલાવે દરજી આવાજો રે આજે પરદાન બોલાવે દરજી આવ્યા રે. આવ્યા વનરાજને દરબારા, પરદાન બોલાવે દરજી આવ્યા રે. માટે મહારાજાનો હુકમ છે તમારે ઘોડો બનાવી દેવો નાળિયો કાપડ બરોબર છે. ચાલ આજ કાપડ સારું તો છે. ચાલ આજ મારી દર્જન ને બોલાવે. આજે દરજી બોલાવે દર્જણિયા હાવજે રે. આજે દરજી બોલાવે દર્જણિયા હાવજે રે. ધરતી બોલાવે દર્જણિયા રે. કેદારજી બોલો. કોણથી રાતના કામ પડે છે? એક આજ રાજમાંથી સારું એવું કામ આવ્યું મારા માટે. પેલા પાંચથી ચા બનાવી નાખ. ચા બા પછી બેન પેલા કાપડ દેખાડે. કાપડમાં પણ તું પાછું આપીશ નહીં. કેમ? હા કાપડ એવું છે. એ કાપડ દેવાનું નહીં? કાપડ તો એટલે દેવાય. વહી જઈશ આ રીહા રાજમાંથી કાપડ આવ્યું. રીહામણે વહી જઈશ બસ ધોળજે આથી રોટલા. હા એ નહીં માને હો ભાઈ. એવું તો કરશો. આનું શું કરવાનું છે? એમાં રાજમાંથી રાજના કુંવર માટે ઘોડીલો બનાવવાનો. આના ઘોડા બનાવે? તો આપણે આવા સરસ કાપડના ઘોડા બનાવે? આ રાજમાંથી કાપડ આવ્યું તો આપણે બનાવવું તો પડશે જ. નહીં નહીં, આને ઘોડા નહીં બને. તો આનું શું બનાવું? આના બનશે ચોલી. આ રાજનું કાપડ છે. રાજના કાપડમાં આપણે કાંઈ ન કરાય. અંધુય થાય. અત્યારે બાયુ ના જમાના સમાના નહીં માને. રોજ મારું ઓલા બાબલાને બોલાવો. બાપ લોકો છે નિશાળે નહીં આવે. એમ બાલ મંદિરે મૂકી આવી સૌ હવારે. એમ હા તો તમે રાજમાં જાઓ હવે. બીજું હું આ લેતી જાવ ને. હો બીજું તો ગાભાનો ઘોડીલો બનાવી નાખો. ગાપાન બનાવતો ગમે તે. કલ્યા મના મારે બસ કેતાને લઈ ગઈ. આજ દરજી બોલાવે પરધાનિયા આવજો રે. આવો તમે રાજને દરબાર
તમારા કહેવા મુજબ ઘોડીનો બનાવી આપ્યો. હા કાંઈ વાંધો નહીં. આનું ઇનામ કાલે સવારે આવીને તમે રાજમહેલમાંથી લઈ જજો. ભલે સારું અરે આજે પરાતાન બોલાવે બંને ભાઈ આવજો રે. આવજો ચંદન ચોક મોજા રે આવજો ચંદન ચોક મોજા રે પરાતાન બોલાવે બંને ભાઈ આવજો રે. તમારા માટે ઘોડીલાની જે તમે હટ લીધી હતી તો આજે અમે ઘોડીલો તમને તૈયાર કરીને આપીએ છીએ. આજે પેલી રે સવારી મોટા ભાઈ તમને સોપો સોપી દો તમને ચોક મેદાન પેલી રે સવારી મોટા ભાઈ તમને સોપો એ જીયા પેલી રે સવારી રે ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર
જુઓ જુઓ ને રામદેવ જાય દિલું રાગોલ રે કરીએ આજે રામદેવ બોલાવે પરધાન આવજો આવજો ચંદન જોગની મોજા આવજો ચંદન જોગની મોજા રામદેવ બોલાવે પરધાન આવજો દેવ બોલાવે પરધાની આવ્યા રે હે રાજમાં સુરે પડ્યા મારપા મીરા દેવ બોલાવે પરધાની આવ્યા રે અરે બધાન હા હા પિતાશ્રીને કહી દેજો કે ઘોડીલા બોલાવતા રામદેવભાઈ ઉડી ગયા હા હા હેજી આજ છગનિયો હે બોલાવે મગનિયા આવજે રે આવજે ચંદન તોય મેદાન છગનિયો હે બોલાવે મગનિયા આવજે એની આજ સગન એ બોલાવે મગની રોયા રે એ ઓરીલા સગન કોકની મોજા સગન ભાઈ એ બોલાવે મગની રોયા રે એ ભાઈ હા ભાઈ બોલે આપણે બેટ ગાડી રમી બરોબર હા કોઈને કહેવાનું નહીં કોઈની નો કઈ અને કોઈ આવે તો રમાડવાના નહીં કાઈ વાંધો નહીં હાલો આપણે રમી રેખાલે આજ ખંભે રે અમારા હાથમાં ઘેર્યો રે એ ધોળા ગાયું ના રે ગોવાળ ખંભે તમારા હાથમાં ઘેર્યો રે
તમે શું રમો છો? મોય દાંડી રમીશ ગઈ. અમારે રમવું છે. ના તમારે નો રમાય. અમને રમાડો મોય દાંડીએ. તો તમારા પપ્પાને પૂછીને આવો. અમે અમારા પપ્પાને પૂછેલું જ હોય. એમ નો હાલે. તમે રાતના કુંવર કહેવાય. અમારે નો રમાડાય. અહીં તમે મોય દાંડી રમતા ને આપણે કેડી દઈએ રમી. ગેડી દોડે. હા. પણ એક શરત. બોલો. જો ગાયુના ગોંદરે જાય ને તો આ એને વિરમદેવ લેવા દે છે. બરોબર? મંજૂર. અને ભેરવ ભૂમિમાં જાય તો તમારે લેવા જવાનો થાય. મંજૂર. શરત શું? પ્રાણદેવ અને રામદેવના વચન ના જાય. આવ્યું? હાલો. આજ ખંભે રે કમળો હાથમાં બેડિયો રે.
ભાઈ ઘરે ભાગી ત્યાં થોડું જવાય કઈ એકને ગીરવે મૂકતો જવો પડે. ના હો ભાઈ અમારે ઘરે જાવ મમ્મી વાંચ્યો હોય શરત ગઈ? ના ના પ્રાણ જાય પણ રામદેવના વચન ન દે અરે ગોવરભાઈ તમે મારા ભાઈને ઘરે લઈને જાઓ હમણાં દડો લઈને પાછળ આવું છું જ્યાં સુધી તમે નહીં આવો ને ત્યાં સુધી તમારા ભાઈને પોદરા વિનાવશું એ વાંધો નહીં. હે રામદેવ દડો લેવા જાય રામદેવ દડો લેવા જાય ભેરવાની ભૂમિ ઉપર દડો લેવા જાય હાલ હાલ હેલો હેલો સુની રંજા હે ગાડી ના થબાવા હો તો ગાડી ના થબાવા હે ગાડી ના થબાવા હો તો ગાડી ના થબાવા હે કેરો ગુરુ તો